અથવા ભાદો માસ હોય તો પવિત્ર શ્રાવણ માસ હોય, પંચાક્ષર મંત્રના 5 લાખ મંત્ર જાપ કરીએ એક દિવસમાં નહીં, ધીરે ધીરે. આ મંત્ર માનવ માત્ર માટે સુખનું કારણ બને છે. એ ઓમ નમઃ શિવાય મંત્ર છે. તેથી આ મંત્રનો આશ્રય કરવો, વધારેમાં વધારે, અધિકમાં અધિક આ મંત્રનો જાપ કરવો. પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, કોઈ પણ સ્થાને, ઘરમાં, વનમાં, સ્મશાનમાં આ પંચાક્ષર મંત્રનો જાપ કરી શકો છો. ઓમ નમઃ શિવાય. આમ તો એવું કહ્યું છે કે ઓમ નમઃ શિવાય મંત્ર બ્રાહ્મણો જે ઉચ્ચારણ કરવું, આપણે નહીં કરવું. આપણે કઈ રીતે કરવું? ઓમ શિવાય નમઃ. બહેનોએ કઈ રીતે? શ્રી શિવાય નમઃ. અંતે કહ્યું જીવની કોઈ જાતિ નથી ભાઈ. પશુનો જીવ, પક્ષીનો જીવ, નારીનો જીવ, પુરુષનો જીવ, જીવ તો જીવ છે. આ સૃષ્ટિ શિવની છે. માયાના બંધનમાં બંધાણો જીવ છે. તેથી સૌ માટે પંચાક્ષર મંત્ર સુખ આપનારો, શાંતિ આપનારો છે. તેથી રોજ એક પંચાક્ષર મંત્રની માળા કરવી જોઈએ. વધારે થઈ શકે તો બહુ સારું. પંચાક્ષર મંત્ર નમઃ શિવાય ઓમ સાથે જોડો એટલે ષડક્ષર મંત્ર, અક્ષર થયા 6. રોજની 6 માળા કરો પંચાક્ષર મંત્રની. ઘણા તો માળા કરતા ને વાતો કરતા હોય. બોલો, આ બે કેમ મને પરવડતું હશે? હાથમાં માળા ને પાછા વાતો કરતા જાય. અને ઘણા માણસો તો માળા કરતા ને હૃદયની બરોબર માળા રાખી હોય. આમ મેર આવે એટલે માળા પૂરી થાય. એટલે આમ માળા કરતા કરતા થોડીક વાર લાગે તો જોઈ લે કેટલો કાઘો છે મેર. કારણ કે તેને ચિંતા હોય કે મેર તો વયો તો નથી ગયો ને એમ. એટલે માળા પૂરી થાય તેમાં તેને ઉતાવળ હોય. પાછી એકદમ શાંતિથી, ધીરે ધીરે, શાંત ચિત્ત રાખી, મનને શાંત રાખી, પ્રભુમાં મનને સમર્પિત કરી પંચાક્ષર મંત્રની એક માળા કરવી. ઘણાના હાથમાં માળા હોય પણ ધ્યાન મોબાઈલમાં હોય, મહાદેવમાં ન હોય. આવી રીતે નહીં. અને જીવનમાં પહેલી પ્રધાનતા આત્મકલ્યાણને આપવી જોઈએ. પહેલી પ્રધાનતા અન્ય વસ્તુને આપવી નહીં જોઈએ. આપણે શું કર્યું? બાકી દુનિયાની બધી સંસારિક વસ્તુઓને આપણે પ્રધાનતા આપીને આત્મકલ્યાણને છેલ્લી વાત. કારણ કે આત્માનું કલ્યાણ થશે તો શિવ પ્રાપ્ત થશે. કલ્યાણ એટલે શિવ, શિવ શબ્દનો અર્થ કલ્યાણ. તેથી એ આપણા માટે પ્રધાનતા હોવી જોઈએ. આ મહત્વનું કામ છે. આપણે ઘણા ડાયા માણસો નથી, પોતાના હજારો કામ છોડી અને પ્રભુની કથા સાંભળતા હોય છે. એવું નહીં કે કથામાં બેઠેલા બધા નિવૃત્ત જ હોય. આમાં કોઈ માટે તો ઉપર તો એટલી બધી જવાબદારીઓ છે કે તેના વગર ચાલી જ ન શકે. તો પણ એ બધી જવાબદારીઓને છોડીને પ્રભુની કથાનું શ્રવણ કરતા હોય છે, ભગવાનની કથા સાંભળતા.